નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે સોનાના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આજના સોના ચાંદીના બજાર ભાવ ગુજરાતના શહેરોમાં શું રહ્યા જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો આગળ વાત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો સૌપ્રથમ સોનાની માહિતી મેળવીએ, જેની અંદર 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાના ભાવ છે 7,446 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 74,460 જ્યારે 100 ગ્રામ સોનું 7,44,600 જે મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। આગળ વાત કરીએ તો 22 કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ, જેની અંદર 1 ગ્રામ સોનાના ભાવ છે 6,826 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 68,260 જ્યારે 100 ગ્રામ સોનું 6,82,600 જે મિત્રો 22 કેરેટ સોનામાં ગઈકાલે કડાકો જોવા મળી રહ્યો હતો કે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો ને આજે સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। તો આજે ચાંદીના ભાવ શું રહ્યા જેની માહિતી પણ આપણે મેળવીએ, જેની અંદર આજે 10 ગ્રામ ચાંદી 896 વેચાઈ રહ્યું છે, જ્યારે 100 ગ્રામ ચાંદી 8,960 જ્યારે 1 કિલો ચાંદીના ભાવ છે 89,600 રૂપિયા। તો મિત્રો, ચાંદીના ભાવની અંદર પણ ગઈકાલે વધારો જોવા મળી રહ્યો હતો અને આજે ચાંદીના ભાવની અંદર પણ સ્થિરતા જોવા મળી રહી છે। વાત કરીએ તો મિત્રો, ગઈકાલે એકદમથી સોનાના ભાવની અંદર કડાકો જોવા મળ્યો અને અચાનક આજ સુધી ઘટાડો જોવા મળી રહ્યો હતો અને અચાનકથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હવે મુખ્ય કારણ અને મુખ્ય પ્રશ્ન એ આવે છે કે સોનાના ભાવની અંદર એકદમથી વધારો થવાનું કારણ શું જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। આગળ વાત કરીએ તો મિત્રો, એકદમથી વધારો થવાનું કારણ એ જ છે કે જે ઇઝરાયલના યુદ્ધના કારણે સોનાના ભાવમાં જે કંઈ અસર થાય છે જેના લીધે સોનાના ભાવની અંદર અચાનકથી વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો મિત્રો, કોઈ પણ વૈશ્વિક સમસ્યા સર્જાય જે સોના અને ચાંદીના ભાવને જલ્દીથી અસર કરતી હોય છે, એટલે કે વૈશ્વિક સમસ્યાના કારણે સોના તથા ચાંદીના ભાવની અંદર અચાનકથી ઉછાળો આવી શકે છે। તો મિત્રો, હવે લગ્નગાળો નજીક આવી રહ્યો છે, તો હવે સોનું ખરીદવું કે પછી રાહ જોવી જેની માહિતી આપણે મુખ્ય અપડેટ ગઈકાલે સવારે વિડીયો મૂકવાના છીએ। તો મિત્રો, એ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી કરી દરેક નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે। વાત કરીએ તો મિત્રો, ભારતીય બજારની અંદર અચાનકથી વધારો જોવા મળી રહ્યો છે, તો આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થશે કે નહીં તેની વાત કરીએ તેની પહેલાં આજના તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે આપણી ચેનલમાં જો તમે કોમેન્ટ દ્વારા જણાવી દેશો તો તમને તમારા શહેરના ભાવ જાણવા મળી રહેશે। વાત કરીએ તો મિત્રો, સોનાના ભાવની અંદર અચાનકથી વધારો જોવા મળી રહ્યો છે જેનું શું કારણ? તો મિત્રો, જે કાંઈ ઇઝરાયલ અને હમાસના યુદ્ધો વચ્ચે સંઘર્ષો જોવા મળી રહ્યા છે અને હજુ એ યુદ્ધ આગળ પડતું જોવા મળે તો સોનાના ભાવની અંદર વધારો થઈ શકે છે, અને જો યુદ્ધની અંદર સમાધાનના પ્રશ્નો આવી જાય અને યુદ્ધ શાંત થતું જોવા મળે તો સોનાના ભાવની અંદર અચાનકથી ઘટાડો જોવા મળી શકે છે। કારણ કે કોઈ પણ વૈશ્વિક સમસ્યા સર્જાય ને, જે આપણે પહેલાં વાત કરી એ મુજબ કે વૈશ્વિક સમસ્યા કોઈ પણ હોય પણ એ જલ્દીથી સોના તથા ચાંદીના ભાવને અસર કરતી હોય છે। એ મુજબ હવે સોનું ખરીદવા માટે તમારે રાહ જોવી પડશે, કારણ કે સોનું તથા ચાંદી અચાનકથી મોંઘું થઈ ગયું છે અને હવે લોકો સોનું ચાંદી ખરીદવા માટે મૂંઝાઈ રહ્યા છે કે સોનું હવે ખરીદવું તો કેમ ખરીદવું, કારણ કે સોનાના ભાવ હવે આસમાને પહોંચતા જોવા મળી રહ્યા છે। તો સોનું ખરીદવા માટે હવે ટૂંક સમય માટે રાહ જોવી પડશે અને દિવાળી સુધી શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેનું મુખ્ય કારણ તમે જાણવા માંગતા હોય તો પણ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો, તો જેની માહિતી પણ આપણે વિડીયો દ્વારા તમને આપી દઈશું। તો મિત્રો, સોનું તથા ચાંદી ખરીદદારોને પણ અત્યારે રાહ જોવી પડશે અને રોકાણકારોને પણ અત્યારે રાહ જોવી પડશે, કારણ કે હવે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે, તો અત્યારે સોનું ખરીદી ન શકાય। તો મિત્રો, હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું જેની અંદર ચર્ચા કરીશું સોના ચાંદીની।